નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે જમીન વળતર મામલે ખેડૂતનો આત્મવિલોપનનો ચોંકાવનારો પ્રયાસ। કાલાવડ જામકંડોરણા ધોરાજી હાઈવેના નિર્માણ કાર્યમાં સાતોદડ ગામના ખેડૂત રાજભાની જમીન રોડ કપાતમાં ગઈ હોવાની વિગત। જમીન સંપાદન થયા બાદ લાંબા સમયથી વળતર ન મળતું હોવાથી ખેડૂત દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા ખેડૂતે અંતિમ પગલું ભર્યું। તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી અને વળતર ન અપાતા ત્રસ્ત અને હતાશ ખેડૂતે અધિકારીઓ અને પોલીસની હાજરીમાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો। ખેડૂત રાજભાઈએ પોતાના હાથમાં જ્વલનશીલ પ્રવાહીનું કેન અને સળગતી મશાલ લઈને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ઘટના સ્થળે ભારે હડકંપ મચી ગયો। સમગ્ર આત્મવિલોપનના પ્રયાસ અને તંત્ર સાથેની ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો। પોતાના હકના વળતર માટે અન્નદાતાને જીવ આપવાનો વારો આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષની લાગણી અને સરકારી તંત્રની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો।